ડાંગ જિલ્લા કોંગ્રેસના નવા નિયુક્ત પ્રમુખ તરીકે મુકેશ પટેલે કાર્યકાળ સંભાળ્યો। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પાર્ટીઓની તૈયારીમાં લાગી ગયા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે, જેના ભાગરૂપે કેટલાક જિલ્લાઓમાં નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ડાંગ જિલ્લાના નવા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરાતા કાર્યકરોમાં ખુશી છવાઈ જવા પામી છે। ત્યારે આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ મુકેશ પટેલે વિધિવત રીતે પોતાનો કાર્યકાળ સંભાળી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી ગાંધી બાગથી ટિમ્બર હોલ સુધી રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું। આ રેલીમાં માસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસી નેતા ગૌરવ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજથી લોકસભાની તૈયારીઓ માટે કામે લાગી જવા માટે નવનિયુક્ત પ્રમુખ મુકેશ પટેલે જણાવી ડાંગનું હિત અનંત પટેલની જીતનો નારો ડાંગ કોંગ્રેસે આપી લોકસભામાં અનંત પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરી તેમને વિજેતા બનાવવા આહવાન કર્યું હતું। નવનિયુક્ત પ્રમુખ તરીકે મુકેશભાઈનું નામની વરણી કરવામાં આવી, તેના અનુસંધાને આજે પદગ્રહણ સમારંભમાં અમે આદરણીય ગૌરવ પંડ્યાજીના અધ્યક્ષસ્થાને આ પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ પ્રમુખ અને એ સમાજના માટે તેમજ પાર્ટી માટે ખંતી લેવા મોતીલાલભાઈ પણ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પદગ્રહણ સમારંભમાં એમને વધાવી લેવામાં આવ્યા। ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આજે પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત ગૌરવભાઈ પંડ્યા સાહેબના ઉપસ્થિતિમાં જે સમારંભ થયો તેમાં ઉપસ્થિત આદિવાસી નેતા, લોકલાડીલા નેતા અને આદિવાસી જુજારુ નેતા અનંતભાઈ પટેલ સાહેબ, પૂર્વ પ્રમુખ મોતીલાલભાઈ તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાર્યકર ભાઈઓ બહેનો એની ઉપસ્થિતિમાં આજનો સમારંભ યોજાયો અને એ સમારંભમાં દરેકે દરેક એ નેમ સાથે અમે આગળ વધ્યા કે જે રીતે અંગ્રેજોનું શાસન સામે, એ લોકોના અત્યાચાર સામે, એ લોકોના જે શોષણ સામે લડીને દેશને આઝાદી આપવા માટે કોંગ્રેસે મહત્ત્વની ભૂમિકા ભજવેલી, એ જ રીતે હાલના પણ કાળા અંગ્રેજો સામે ડાંગ જિલ્લામાં સંગઠન મજબૂત બનાવીશું અને કાળા અંગ્રેજોને બહાર કાઢવા માટે વધુમાં વધુ કાયમી સ્તરે સંગઠન વિકસાવીને એક નેમ સાથે અમે આ અત્યાચાર, આ જે ભયનું વાતાવરણ છે, આ જે ડરનું વાતાવરણ છે, આ શોષણનું જે માહોલ ઊભો કરવામાં આવેલો છે તે દૂર કરવા માટે કોંગ્રેસ પાર્ટીને વધુમાં વધુ સંગઠિત કરીશું અને આગામી દિવસોમાં આ ડાંગ જિલ્લાને કોંગ્રેસનો ગઢ બનાવવા માટે અમે પૂરા ખંતથી એકબીજાના ખભે ખભા મિલાવીને લાગીશું એવા દ્રઢ નિર્ધાર સાથે આજની સભા પૂર્ણ કરી। જય જય ભારત, જય કોંગ્રેસ।